મારું કોઈ રેકોર્ડિંગ હોય કે વાતચીત કરતું ખરાબ બોલ્યો હોય, ખેડૂતના દગો કરતો હોય તો મારું રેકોર્ડિંગ લાવો મારી પાસે, હું તરત ફાયરિંગ કરી નાખું. હું નિલેશભાઈ નથી હો, મારું એક રેકોર્ડિંગ આવે ને ખરાબ કે સરકારે દગો કરતો કોઈ રેકોર્ડિંગ આવે એટલે એને ફાયરિંગ કરી નાખું, મરી જ જવું. કેમ કે હું સહન ન કરી શકું બદનામી. 14 દિવસથી ભૂખ વેઠી શકો તમે, હું ન વેઠી શકું બેન. કોઈ વેઠ 9 દિવસ નવરાતા રહે ને માણા તો એ પરસો વળી જાય છે. એટલે અઘરું છે ખેડૂતને બનાવવાનો મૂકો અને જે સીધી લાઈનમાં બનાવી જો ફટાફટ કમ્પ્લેટ. કારણ કે તમે મને લાવીને જ ભૂલ કરી છે. એકલો બેઠો છું, બી કોઈ બેહું બેનું કોઈ પરવા નથી મને. સત્યમાંથી હાલું છું, સત્યમાંથી હાલીશ, જે થાય એ કરી લેજો. જે હો આ લેડો ખેડૂત માટે એટલે બધા થાય છે. ખેડૂત તો નિર્દોષ છે, એને તો કંઈ ખબર જ નથી ખેડૂતને કે આપણે પાછળ શું પડદાની પાછળ શું થાય છે. પણ કંઈક થાય છે પાકા ભાઈ, મને ના પાડે છે એનો મતલબ કંઈક છે. મેં રેકોર્ડિંગ આપ્યું છે, તમને રેકોર્ડિંગ આપું છું. એક તો પેલો તકલીફ એ હતી કે હકાપા આગેવાન થઈ જાય છે, મેન થઈ જાય છે. મેન તો આમાં કેટલા નેતા થવું હોય છે ને, મારે બેન મેન થવું નથી. મેં એકવાર કીધું હું રાજકારણમાં નહીં જઉં. આજ મને ને ગદ્દાર સાબિત કરી દીધા આગેવાનો રહ્યા ને કે સરકારે મોકલ્યો છે એવું. હું તો હવે સરકાર બાજુ ન જઈ શકું, પણ એવો સારો નેતા ગોતવો પડશે ખેડૂતનો, એ ખેડૂતમાં લડી શકે એમ. કારણ કે આ તો રોજ આવા તો કેટલા આંદોલન ને ખેડૂતના નામે થઈ ગયા છે. હું તો આવ્યો તો સમર્થન દેવા, પણ ઘણું બધું જાણવા મળ્યું મને. મને મારા મોતનો ડર નથી, ધંધાનો ડર નથી, પ્રતિષ્ઠાનો ડર નથી. મારો પરિવાર મારો પ્રતિષ્ઠા છે. પણ હું રહેતો હતો અત્યારે દુધરેજ બેન જંગલની અંદર, ત્યાં ખાલી 180 મકાન છે, કોઈ છે નહીં, 15-20 જણા રહે છે. એટલે આ મારી હકીકત છે, મારી પાસે કશું છે નહીં. અને હવે પછી મારી પાસે જાજા પૈસા આવી જાય તો ખેડૂતને કહું તો મન માની નાખજો, એનો મતલબ મેં લીધા જ કંઈકથી. આગેવાનોને કહું છું તમે હે ને તમારું કામ જે કરતા કરજો, પણ ખેડૂતને દગો થયો તો તમે જ્યાં હજી તો આ એક રેકોર્ડિંગ આપ્યું છે મેં, પણ મને બદનામ કરવા આવ્યા, મારી આબરૂ લેવા આવ્યા. મારી આબરૂ લઈએ કેવું છે નહીં, તો એવા પ્રૂફ લઈને બેઠો છું કે રોડ વચ્ચે દોડવું પડે અને ખેડૂતો આખા ગુજરાત તમારે મળી જાય હો. ને કે હું અહીંયા આવ્યો જ ન હતા, મારા ધંધા બંધા મૂકીને હું તો મસ્ત પ્રોગ્રામ કરતો હતો. મારા જીવનમાંથી હાસ્ય વહી ગયું, હું તો સિરિયસ થઈ ગયું. બોલો, હાસ્ય વહી ગયું મારા જીવનમાંથી. આવા આગેવાનો હશે તો કોઈથી પાર નહીં પડવા દે. કારણ કે મને ના પાડી મને વિશ્વાસ ના આવતો. હવે સમજા, આ બધું પચડ દો ખેડૂત સુધી. આમાં જો ખેડૂતોને ન્યાય ન મળ્યો તો હું તમને સાથી ઠોકીને કહું છું, દુનિયામાં તમને કોઈ ન્યાય નહીં મળે. આમાં ન્યાય ન મળ્યો તો ખેડૂતને વિચારવાનું શું કરવું શું ન કરવું. જય હો. ખેડૂતનું અત્યારે જે પ્રશ્નને લઈને આંદોલન ચાલી રહ્યું છે, એમાં ગુજરાતના લગભગ એકમાત્ર એવા કલાકાર છે કે જે આ ખેડૂત આંદોલનમાં સમર્થક તરીકે જોડાયા હતા. પણ અત્યારે એ મુદ્દો પણ ક્યાંક ને ક્યાંક વિવાદમાં આવી રહ્યો છે. આપણે હકાભા સાથે આજે સીધી વાતચીત કરીશું અને જાણીશું કે આ મુદ્દો છે એ શેના માટે આટલો અત્યારે ઉગ્ર બની ગયો છે. સૌથી પહેલાં તો હકાભા, સ્વાગત છે આપનું સ્વરાજ મીડિયામાં. સૌથી પહેલો સવાલ એ કે ખેડૂત આંદોલન છે એમાં ગુજરાતના એકમાત્ર કલાકાર છો કે જે તમે જોડાયા હતા, તો આ જે આંદોલનની અંદર તમે ગયા તો તમે સામેથી જોડાયા હતા કે પછી તમને કોઈએ આમંત્રણ આપેલું હતું? મને આમંત્રણ આપ્યું હતું, સામેથી નથી ગયું કે અહીંયા તમે ડાયરામાં આવો, ખેડૂત વિશે બોલો અને પૈસા શું લઈશું, બધું મફતમાં આવીશું, મારે પૈસા નથી જોતા એમ. હું સામેથી આવ્યો તો મારું મોત થઈ જાય. આજ મને હે ને ગદ્દાર સાબિત કરી દીધા આગેવાનો રહ્યા ને કે સરકારે મોકલ્યો છે એવું. હું તો હવે સરકાર બાજુ ન જઈ શકું. આ આગેવાનો છે એ આપણને ના પાડે કે તમારે જેતપુરમાં નહીં આવવાનું. હું 21 જૂને ડાયરો કર્યો, પછી સારો પ્રતિસાદ મળ્યો મને. લોકોએ પ્રેમ આપ્યો ખેડૂતોએ. આ ખેડૂતનો પ્રેમ હતો, 1 કરોડ ખેડૂત છે બરાબર. અને પછી મને થયું કે હું અમને સમર્થન આપું. 22 તારીખે સમર્થન આપવા માટે ગયો સાવણીમાં. 23 તારીખે ગયો. મેં તો જો સરકાર ન્યાય નહીં આપે તો હું તમારે બેસી જઈશ 25 તારીખ સુધીમાં, આપ મને કહેજો. અને હવે એમ કહે છે કે તમે અહીંયા ન આવતા. મેં કીધું મને હું આવું તમે તકલીફ શું પડે. હું 6 દિવસ ન ગયો, પણ હવે એમ થયું કે લોચો લાગે છે તમે આવતા નહીં. મેં કીધું હું આવું તમને ફેર શું પડે છે કે મિટિંગ છે. એવી કેવી મિટિંગ છે તમારી કે હું આવું તો તમને ફરક પડે? મિટિંગ તો ખેડૂત માટે કરો છો ને, તો ગુજરાતના તમામ ખેડૂતને ખબર પડવી જોઈએ કે તમે મિટિંગ ક્યાં કરો છો, શું વાત કરો છો. લાઈવ હોવું જોઈએ અને ખેડૂતની સામે તમે કેમેરા સામે હોવા જોઈએ. તમે એકલા મિટિંગો કરી લો, તમે મને ના પાડો, હું આવું તો તમને કંઈ તકલીફ પડતી લાગે, મારા આવવાથી કંઈ નુકસાન જતું લાગે તમને? કોને? આગેવાનોને. ખેડૂત તો ભોળો છે બે, નહીં તો ખાલી ધોકા ખાવા માટે ખેડૂતને બિચારા રાખ્યા છે. આવા તો કેટલાય ગદ્દાર દગા થઈ જાય ખેડૂત હારે. પણ મને બોલાવ્યો છે, હું દગો નહીં થવા દઉં. હું માત્ર ખેડૂતો માટે જ છું. કારણ કે મારું જીવન, મારી પ્રતિષ્ઠા, મારો ધંધો બધું મૂકીને આવ્યો ખેડૂત માટે.
બરાબર. મારે આટલી બધી હવે કેટલી મારે દુશ્મન કરવાની? તમે આ બધા દુશ્મન થાય છે ને આગેવાનો, મારા દુશ્મન થવાના ને. શું કરવા થાય છે? આ લેડો ખેડૂત માટે એટલે બધા થાય છે. ખેડૂત તો નિર્દોષ છે, એને તો કંઈ ખબર જ નથી ખેડૂતને કે આપણે પાછળ શું, પડદાની પાછળ શું થાય છે. પણ કંઈક થાય છે પાકા ભાઈ, મને ના પાડે છે એનો મતલબ કંઈક છે. મેં રેકોર્ડિંગ આપ્યું છે, તમને રેકોર્ડિંગ આપું છું. મને 2 વાર ના પાડી છે એમાં કે આજ ના આવવાનું, કાલ નથી આવવાનું. તમે સાંભળો. અને આ જે રેકોર્ડિંગ છે એ શું મુદ્દે છે? શું લાગે છે કે આની પાછળ કોઈ રમત, આમ ગંભીર રમત રમાઈ રહી હોય એવું લાગી રહ્યું છે કે તમને આવવાની ના પાડવા પાછળના કારણ પાછળ આમ શું હોઈ શકે? મુખ્ય કારણ શું હોઈ શકે? એક તો પેલો તકલીફ એ હતી કે હકાપા આગેવાન થઈ જાય છે, મેન થઈ જાય છે. મેન તો આમાં કેટલા નેતા થવું હોય છે ને, મારે બેન મેન થવું નથી. મેં એકવાર કીધું કે હું રાજકારણમાં નહીં જાઉં, ના પાડી હતી. આ બીજી જાહેરાત કરું છું, આપ પહોંચાડજો ખેડૂત સુધી કે હું ખેડૂતનો આગેવાન થવા પણ તૈયાર નથી. માત્ર ખેડૂતને સમર્થન આપવા આવીશ, એના ડાયરા કરીશ, સરકાર સુધી ખેડૂતની વાત પહોંચાડીશ. હું તો આવીશ, પણ કોઈ પણ આગેવાન એસી પાસે ઊભો તો રહીશું. જાણે ખેડૂતનું આંદોલન લડશે હું એની મુલાકાત લઈશ. તમે શું કરો છો, કોને વાત કરો છો? આમાં આખી એવું બનવું જોઈએ બેન, તો જ આંદોલન સક્સેસ જાય કે આખો ખેડૂતનો એક જ નેતા હોવો જોઈએ. એની માથે કેમેરા હોવો જોઈએ, કોને વાત કરે છે, એના ફોન કોને કરે છે, બધી આપણને ખબર પડવી જોઈએ. અને જવાબદારી લેવો જોઈએ નેતા કે હું ખેડૂતનો નેતા છું, તમામ જવાબદારી મારી. આમાં તમારે દગો થાય છે તો તમે મને મારી નાખજો. અને કદાચ નેતાને, ખેડૂતના આગેવાનને ભૂખ હોય તો બધા ખેડૂતો 5-5 રૂપિયા નાખે ને બેન, તો એને કોઈની પાસે ભીખ માગવી ન પડે પૈસા માટેથી. તો આવું હોય તો આંદોલન સક્સેસ થાય. 10 જણા મિટિંગ કરી લે, ખેડૂતને ખબર ન હોય. હું જો મને આવવા ના પાડે, હું તો તમારા માટે, ખેડૂત માટે આવ્યો હતો, આગેવાન માટે નહોતો આવ્યો. એટલે આગેવાનને ખબર પડવી જોઈએ કે ભાઈ તમે મને ના ન પાડી શકો. હવે અત્યારે પછી ફોન આવ્યો, તમે આવો. હવે હું જો કોણ મારી જવાબદારી લે કે માથાકૂટ થાય તો? સરકાર પાસે તું માગી ન શકું કે સરકાર તમે મને સહાય કરો, મને સિક્યુરિટી આપો એમ. અહીંયા હું જાઉં દગો થાય તો મારું કોણ? હું હવે અહીંયા જતો છું. હવે તો હે ને ખેડૂતો સપોર્ટ મને કરશે, હું ખેડૂતને સપોર્ટ કરીશ. મારે આગેવાન નથી થવું, કોઈ દી નહીં થવું, પણ એવો સારો નેતા ગોતવો પડશે ખેડૂતનો, તે ખેડૂતમાં લડી શકે એમ. કારણ કે આ તો રોજ આવા તો કેટલાય આંદોલન છે ને ખેડૂતના નામે થઈ ગયા છે. હું તો આવ્યો તો સમર્થન દેવા, પણ ઘણું બધું જાણવા મળ્યું મને કે સારું શું થાય છે આમાં એમ. પણ જે થઈ રહ્યું છે બરોબર થઈ રહ્યું નથી પાકા ભાઈ છે. હવે આમાં શું લાગે છે, અત્યાર સુધી તમે સમર્થનમાં હતા, તમે એકમાત્ર એવા કલાકાર હતા કે જે સમર્થનમાં જોડાયા હતા, તો આમાં હવે તમને કોઈ ડર ખરો? તમારી સિક્યુરિટીને લઈને કોઈ ડર ખરો? પરિવારને લઈને કોઈ ડર ખરો? મને મારા મોતનો ડર નથી, ધંધાનો ડર નથી, પ્રતિષ્ઠાનો ડર નથી. મારો પરિવાર મારો પ્રતિષ્ઠા છે. પણ હું રહેતો હતો અત્યારે દુધરેજ બેન જંગલની અંદર, અહીંયા ખાલી 180 મકાન છે, કોઈ છે નહીં, 15-20 જણા રહે છે. એટલે રાતે રાત મેં ખાલી કર્યું મકાન. હું આવ્યો હળવદમાં, કારણ કે મારો પરિવાર અહીંયા આજુબાજુ રહેતા હોય ખ્યાલ તો આવે. હું ન હોય તો મારી પરિવારને તકલીફ ન પડવી પડે. અને ખેડૂતો છે, આ બધા મિત્રો છે, એ તો કોઈક આવીને ઉભા રહે, બરોબર. એટલે માટે હું હળવદ આવી ગયો. અત્યારે રાતે આવ્યો છું તાત્કાલિક, કારણ કે મને આ બોલવાનું હતું મારે, એટલે રાતે આવી ગયો. કારણ કે મારી બીક નથી, મારી પાસે કંઈક ખોવા જેવું છે જ નહીં. કંઈક ખોવા જેવું હોય ને, મારી પાસે કંઈ કંપની નથી, કોઈ પેટ્રોલ પંપ નથી, મારો કોઈ ધંધો બંધ કરી દે છે. મારી પાસે 3 મકાન છે, એ પાકા પાયે છે. એમાં એકમાં હું રહું છું, 2 એક ભાડે આપ્યું છે, એકમાં રહું છું, એકમાં અવર જવર કરું છું. અત્યારે ભાડે રહેવા જોઉં છું, કારણ કે ભાડે આપ્યું મકાન એમાં રહી નોકું અત્યારે. એટલે મારી પાસે કંઈ છે નહીં. એક મકાન છે મારું અમદાવાદમાં, એ દબાણમાં આવે છે. ગમે ત્યારે જેને પાડવું પાડી દો, 2 હાલ પાડી દો, 2 હાલ પાડી દો, મને કંઈ ફરક નથી પડવાનો. મોરબીમાં એક મકાન છે, 4 મકાન, એમાં 15 લાખમાં વધારી દેવા મારે. સમજ્યા ને શું કિંમત હતી? એમાં કહીશું છે જ નહીં, ભાડે નથી, ભાડે કોઈ જાતું નથી એમ. એટલે આ મારી હકીકત છે, મારી પાસે કહીશું છે નહીં. અને હવે પછી મારી પાસે જાજા પૈસા આવી જાય તો ખેડૂતને કહું તો મન માની નાખજો. એનો મતલબ મેં લીધા જ ક્યાંકથી તો જ આવી જાય મને પૈસા. મારા બંગલા ભરવાનું, બેંક બેલેન્સ ભરવાનું, સરકારને વિનંતી, ખેડૂતોને વિનંતી, આ ખેડૂતના શું કહેવાય નામ, આપણે આગેવાનોને વિનંતી કે મારા બેંક બેલેન્સ ચેક કરો, બેંકમાં ચેક કરો, મારી પ્રોપર્ટી જોવો કેટલી છે, 6 મહિના પછી, 2 મહિના પછી કેટલી થાય છે, વધી જાય તો તમારે મને ઉપાડ લેવાનું તમ તારી. એટલે હું કોઈને દગો થવા નહીં દઉં. ખેડૂતોને, આગેવાનોને કહું છું, તમે હે ને તમારું કામ જે કરતા કરજો, પણ ખેડૂતોને દગો થયો તો તમે જ્યાં, હજી તો આ એક રેકોર્ડિંગ આપ્યું છું મેં, એવું ઘણું બધું લઈને બેઠો છું. એ જો બધું લાવીશ ને તો તમને ખેડૂતો દોડાઈને મારશે. હા, જરૂર પડે તો લાવીશ હોત, પણ આપણે કોઈની પ્રતિષ્ઠામાંથી ઘાવ નથી કરવો, કોઈની આબરૂમાં જવું નથી, કોઈને બદનામ નથી કરવો. પણ મને બદનામ કરવા આવ્યા, મારી આબરૂ લેવા આવ્યા, મારી આબરૂ લઈએ કેવું છે નહીં, તો એવા પ્રૂફ લઈને બેઠો છું કે રોડ વચ્ચે દોડવું પડે અને ખેડૂતો આખા ગુજરાતના મારે મળી જાય એવા. હો, હા, આ બનાસકાંઠો ખેડૂતો છે એ મને પ્રેમ કરે છે. પછી મહેસાણા બાજુ, જુનાગઢ બાજુ બધાય અમુક માણસો છે અંદરના, એ ખરાબ કોમેન્ટ કરશે, કારણ કે એને થવા નથી દેવો ને. બાકી બધા ખેડૂત મારી હારે છે.
અને આ સાથે જ હજુ એક વાત અમને જાણવા મળી છે, એ એક સવાલ કે શું ખેડૂતોના સમર્થન માટે, ખેડૂતોની મદદ માટે તમે જો જરૂર પડે તો તમારું મકાન વેચવા પણ તૈયાર છો, તો આ વાત કેટલી સાચી છે? વેચવા કાઢ્યું છે બેન, તમારે જો તો તમે લઈ જાઓ, હું પૈસા આપો તો તમે તારે, એવું નથી. મકાન વેચવા જ કાઢ્યું. ગમે એને કહેજો, જાહેરાત કરી દીજો કે મારે તો પૈસાની જરૂર છે, કારણ કે 1 મહિનો તો હું બેહી રહીશ, તો મારે જાવક બહુ છે ને બેન, મારે હપ્તા બાકી છે. આ 3 મકાન છે ને બેન, એમાં 45 લાખ લોન છે. તો કંઈ થાય એવું નથી. મારું કોઈ કશું કરે કે એવું નથી. હું ખતરનાક માણસ છું. મારું કોઈ કંઈ કરે કે એવું છે નહીં. મારી પાસે પ્રોપર્ટી છે નહીં. આ મકાન વેચવા કાઢ્યું, મારે હપ્તા ભરવાનો કોણ? આ આગેવાનના બાપુજી ભરશે મારા હપ્તા? મહિનો આ આંદોલન કરીશ તો. એટલે મકાન ફટાફટ કોઈક લેવા આવો મારું, મને પૈસા આપી દો એટલે મકાનમાં છૂટું થવું, અને હું આ બધું હપ્તા ભરી નાખું. મારા ખેડૂતમાં લડું છું મારે, બરાબર? હું મારા મકાનના પૈસા માગું, કોકરી પાસે ન માગતો. એટલે મારું ખોવા માટે કંઈ છે જ નહીં. અને આ સાથે જ હગાબા, હવે આ જે મુદ્દો છે એમાં અમારે જ્યારે નિલેશભાઈ સાથે વાત થઈ તો નિલેશભાઈનું કહેવું એવું છે કે અમે હકાભાને ના પાડેલી જ નથી, આ ક્યાંક ને ક્યાંક ગેરસમજ થયેલી છે. તો એ બાબતમાં તમારું શું કહેવું છે? રેકોર્ડિંગ છે ને, રેકોર્ડિંગ તમને આપો ને, એમાં ના પાડી છે બેન. એ નિલેશભાઈ કે એમ ન હાલે ને, રેકોર્ડિંગ ખોટું બોલે. રેકોર્ડિંગ અત્યારે આવી ગયું બજારમાં, તમે સાંભળી લેજો. મીટિંગ ચાલે છે, પાછું પછી છેલ્લા એન્ડમાં એમ કહું છું કે આજ આવું, આજ રવા દો. શું લેવા રવા દઉં? એટલે રેકોર્ડિંગ છે તો કોણ રેકોર્ડિંગ હોય એટલે હું સાચો તમે માનશો ને? નિલેશભાઈ ના પાડી કે નથી બોલ્યો એમ, તો રેકોર્ડિંગ ખોટું છે. એફએસએલમાં આપો. મારું કોઈ રેકોર્ડિંગ હોય કે વાતચીત કરતું ખરાબ બોલ્યો હોય, ખેડૂતના દગો કરતો હોય તો મારું રેકોર્ડિંગ લાવો મારી પાસે, હું તરત ફાયરિંગ કરી નાખું. હું નિલેશભાઈ નથી હો. મારું એક રેકોર્ડિંગ આવે ને ખરાબ કે સરકારે દગો કરતો કોઈ રેકોર્ડિંગ આવે એટલે આને ફાયરિંગ કરી નાખું, મરી જ જવું. કારણ કે હું સહન ન કરી શકું બદનામી. પણ ખોટી બદનામી કરે તો એ મેં ફેર તો પ્રૂફ સાથે જોઈ જાઓ. અને આ સાથે હવે કદાચ ખેડૂતો તરફથી કોઈ સમાધાનને લઈને કોઈ વાત આવે તો હકાબા તરફથી શું તૈયારી છે? ખેડૂતો ન્યાય મળે એમાં રાજી છું, પણ ન્યાય આપવા દે તો ને. આ લોકો 14 દિવસ બેન લક્ષ્મણજી હતા ને, એક જ ભૂખ્યા એક હતા. 3 દી ભૂખ્યા રહો ને તો ગળુટિયું ખાઈ જાઓ. 14 દિવસ તમે જય જવાન જય કિસાન કરો, પબ્લિક શું નથી ખબર પડતી પબ્લિકને? 14 દિવસથી ભૂખ વેઠી શકો તમે, હું ન વેઠી શકું બેન. કોઈ વેઠ 9 દિવસ નવરતા રહે ને માણા તો એ પરસો વળી જાય છે. એટલે અઘરું છે. ખેડૂતને બનાવવાનું મૂકો અને જે સીધી લાઈનમાં બનાવી જાઓ ફટાફટ કમ્પ્લેટ. કારણ કે તમે મને લાવીને જ ભૂલ કરી છે. આ લોકોને ભૂલ શું થઈ છે? મને સામેલ કર્યો. અને એક જ હું સત્ય જ બોલીશ, કોઈ પરવા નથી. સાચું બોલું એટલે ગમતું નહીં હોય, બરાબર? આખો મુદ્દો હોય છે. એટલે ખેડૂતો બધાને વિનંતી ધ્યાન આપજો મારા સામું. હું સત્ય છું, મારે આગેવાન નથી બનવું ખેડૂતનું. ખેડૂતને સમર્થન કરીશ. મારે રાજકારણમાં જ જવું. તમે રાજકારણમાં ભારો, કોઈ હોદ્દો લેતા ભારો રાજકારણનો, મને પક્ષમાં જતા ભારો. આપ હોય, કોંગ્રેસ હોય, બીજેપી હોય, ક્યાંય પણ મને પક્ષમાં તમે કોઈ હોદ્દો લેતા ભારો, અથવા મને તમે ટિકિટ લેતા ભારો, તો અહીંયા મને મારી નાખવા આપ સૌને વિનંતી છે મને. હવે બીજી વાત, ખેડૂતનો મારે નેતા નથી થવું. સમર્થન આપું ખેડૂતને. હું ખેડૂતનું કોઈ ખરાબ કરતો હોય તો હું બોલીશ એમ. તમારે હારે દગો થઈ રહ્યો લાગતું હોય તો તમે કોમેન્ટ કરજો. કારણ કે હા ના હા ના હા ના પાછા મને ના પાડીને ત્યાંથી મારું મગજ તો કંઈક લોચો છે. હું આટલો સમર્થનમાં આવ્યો, કાલ કંઈક બનાવ બને, બધું આવે મારી માથે. હકાભાઈ શાંત થઈ ગયા, આ શાંત થઈ ગયા, ખેડૂતને ન્યાય ન મળ્યો, ખેડૂતને ન્યાય મળી ગયો, આવ્યો તો મારી માથે જ તે ને. સરકારનો દુશ્મન કરાયો મને, કોને? આગેવાનોએ. આગેવાનો મને કે તમે આવતા નહીં, તો કઈ બાજુ મારે જવાનું? હું ક્યાંય બીક તો છે જ નહીં મને. જો આ ખાટલો ઠાર્યો છે, વાડીએ કોકની ભાઈબંધની વાડી, એકલો બેઠો છું. મારે યારે કોઈ છે નહીં, એકલો. હાપકડા ક્યાં? ત્યાંથી 1 કિલોમીટર છે, આ લખી લેજો બધા, હાપકડા. અહીંયા એકલો બેઠો છું. બી કોઈ બેહું બેનું કોઈ પરવા નથી મને. સત્યમાંથી હાલું છું, સત્યમાંથી હાલીશ. જે થાય એ કરી લેજો. જે હો. અને આ સાથે જ હવે હજુ એક સવાલ કે હકાબા હવે ખેડૂતો માટે લડ્યા, પણ ક્યાંક ને ક્યાંક એવું બને કે તમારા જે કલાકાર ક્ષેત્ર જે છે એની અંદર ક્યાંય તમને માર પડી શકે કે ક્યાંય કાંઈ નુકસાની આવી શકે, એવું કંઈ થઈ શકે ખરું? અરે એ તો નક્કી કરી નીકળ્યો હતો, ડાયરા બંધ કરી દેવા. મકાન તું વેચો કેટલું? મેં ભૂખ તો વેઠી ન શકું, મકાન વેચી દઈશું. પણ હવે કોઈ કલાકાર ભવિષ્યમાં આવો વિશ્વાસ મૂકતા ડરશે. હકાભાઈ મૂક્યો ને બીજો નહીં મૂકે. કારણ કે આવા આગેવાનો હોય છે. ખેડૂત તો નિર્દોષ છે. આવા આગેવાનો આવે જો મારી સાથે દગો કરતા હોય તો બીજા કોઈ સેલિબ્રિટી આવશે ને દગો થાય ને તો હવે કોણ બોલશે? ખેડૂતે નિર્ણય લેવાનો છે. તમે કહો છો ને કેમ નથી બોલતા, કેમ નથી બોલતા? આમ નથી બોલતા બિચારા. આ હું આવ્યો જો મારે દગો થયો, કોને કર્યો? ખેડૂતના આગેવાનોએ.
10 જ આગેવાન કે એમ કરવાનો દુનિયાને? 1 કરોડ ખેડૂતો છે બેન, 10 જણાનો નિર્ણય ન લઈ શકે. આ ખાલી જેતપુર પૂરતી લડે નથી, આખા ગુજરાત પૂરતી લડે છે. તો આખા ગુજરાતને આમાં ન્યાય મળવો જોઈએ, આખા ગુજરાતને. એટલે હું ખેડૂતોને કહું છું કે આપ સૌ ધ્યાન આપજો, કોમેન્ટ કરજો અને ખુલ્લા પાડવાની કોશિશ કરજો. કોઈ તમારે દગો કરતો હોય, તમને એવું લાગતું હોય કે દગો થાય એવું છે, હું દગો નહીં થવા દઉં, હું બેઠો ત્યાં નહીં થવા દઉં એમ. એટલે આપ ધ્યાન રાખજો, હું ખેડૂતના ફેવરમાં જ છું. મારે કોઈ અપેક્ષા છે નહીં ને કે હું અહીંયા આવ્યો જ ન હોત, આ મારા ધંધા બંધા મૂકીને હું તો મસ્ત પ્રોગ્રામ કરતો હતો. મારા જીવનમાંથી હાસ્ય વહી ગયું, હું તો સિરિયસ થઈ ગયો. બોલો, હાસ્ય વહી ગયું મારા જીવનમાંથી. અને હું નથી ખાતો, નથી પીતો, ખેડૂતની ચિંતા કરી રાખું. પણ આવા આગેવાનો તો હારા ગોતો ભૂંડો. હવે આગેવાનમાં કે લેવાનું નથી ભૂંડો, એ પોતાનું રિઝલ્ટ લખતા છે આગેવાનો કે શું કરવું. એ આગેવાને શું કરવાના? યસ કા નો, બેમાંથી એક રિઝલ્ટ લો. આ લાવો, તે લાવો, અમે જઈશી. આ લાવો, તે લાવો, અમે જઈશી. આમ હોય યસ કે નો કરતા હોય તો એને આગેવાન કહેવાય. તાત્કાલિક રિઝલ્ટ લેતા હોય આગેવાન કહેવાય કે ભાઈ આ વસ્તુ નહીં થાય, નહીં થાય, નહીં થાય તો મળી જવું છે. કાં તો એમ કહો આવ્યો તો હોય ભૂંડો, તમે ખાનગીમાં મિટિંગો કરો, હકાબાને એમ કહો તમે ન આવતા. એવી શું મિટિંગો છે? હવે પછી ખેડૂતોને કહું છું કે એક એવો આગેવાન બનાવવાનો પોતાનો, જે બધું પોતા માથે લઈ શકે. એક જ આગેવાન આખા ગુજરાતનો પોતાના માથે લઈ શકે, એકલો જ લડે. અને એમ લાગે કે કંઈક ગદાઈ થઈ રહી છે આગેવાનની, તો પબ્લિક એને સજા આપશે, ખેડૂતોને સજા આપશે. એની કેમેરા હોવો જોઈએ, ખેડૂત ક્યાં જાય, ખેડૂતનો આગેવાન ક્યાં જાય છે, કોને શું વાત કરે છે, શું બોલે છે, ફોનમાં શું વાત કરે છે, ને કે તો દગો થઈ જાય છે ભાઈ. એટલે વિનંતી કરું છું ને, કદાચ એવો કોઈ આગેવાન આવે ને દુઃખી હોય બિચારો, તો ખેડૂત બધા 5-5 રૂપિયા નાખે એટલે પછી ભૂખ હોઈ જાય, એટલે પછી દગો ન કરે ખેડૂત આરી. બરોબર ને? તો આવું કંઈક કરો. બાકી 10 જણા તમે મિટિંગો કરો ને મને હાકા ભાવ ન આવે, અરે મારે શું કામ છે ભાઈ? હું હોય છે હમણાં ઘરે શાંતિથી, મારે શું કામ છે? હું ગાંડો થઈ ગયો છું, મારું મગજ ફટકી ગયું છે. હું અહીંયા આવી બધું લઈને બેઠો છું, રોજ ઇન્ટરવ્યૂ આપું છું, ખાતું નથી. 1-1 કલાકના આવા તો બેન તમે જોવો છો ને, આવા કેટલાય મીડિયાવાળા આવે છે, બધાને મારે ઇન્ટરવ્યૂ આપવાના, કોઈ મીડિયાનું ના ન પાડતું એમ. તો હું ગરમ થઈ જાય છે, ભૂખ હરામ થઈ જાય છે. આ આંદોલનમાં હું શું લેવા આવું? પહેલી વાત એ કરો, મારી ભૂખ શું હરામ થાય? મારે નથી રૂપિયો લેવો, મારી પાસે કંઈ છે નહીં, મેં મારી પ્રોપર્ટી બતાવી, શું મારું કોઈ કંઈ કરી લે? હું ખેડૂતોને કહું, તને વિશ્વાસ આવતો હોય ને તો બહુ બુદ્ધિથી હાલજો. અત્યાર સુધી ખેડૂતોનો માત્ર ને માત્ર ઉપયોગ થયો છે, ખેડૂત ધોકા ખાવા માટે જ પૈસા રાખ્યા એવું લાગે. આવા આગેવાનો હશે તો કોઈથી પાર નહીં પડવા દે, કારણ કે મને ના પાડી મને વિશ્વાસ ના આવતો. હવે સમજા, આ બધું પચડ દો ખેડૂત સુધી. અને આ સાથે જ જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે, એ ઓડિયો ક્લિપમાં મતલબ શું લાગે છે કે કોઈ ચાલ રમાઈ અને પછી ટૂંકમાં વાતચીત કરાવેલી છે કે પછી સીધી ખરેખરની વાતચીત થયેલી છે? પહેલાં મેં કીધું મને ના પાડો શું લેવા આવવાની, તો કીધું કે અહીં એક મિટિંગ થઈ રહી છે ને, અકબા તમે એક કામ કરો, તમે સરકાર પાસે જાઓ અને સરકાર જો હા પાડે તો અમે તમને હાર પહેરાવી, તમને આગેવાન કરી. મેં કીધું તમે બધા કહો અહીંયા હું આવું સાવણીમાં કે અગબા તમે જાઓ, કે અમે કહી નહીં, તમે એકલા જાઓ. હવે બેન હું એકલો જાઉં ને તો આ લોકો એમ કે હકાભાઈ સરકારે સાંઠગાંઠ કરી નાખી છે, અને પછી મારું તો કોઈ માનવાનું નથી. એટલે મને એમ હલવાડો હતો, તમે એકલા જાઓ. અમે નથી કહેતા, મને આગેવાનમાં નહીં પણ પાસે આવવા દેવો નથી, મને એકલા મોકલવો છે. એટલે ખેડૂત નજરમાં આવ્યું ને ખેડૂતની કે હકાભાઈ એકલા ગયા એમ. એટલે આવી વાત થઈ. પછી મને કે હવે તમે ન આવશો. એ રેકોર્ડિંગમાં જે હું બોલું છું ને એ બધું રેકોર્ડિંગમાં છે બેન, આપ સંભળાવજો. રેકોર્ડિંગ અભી હાલ તમને આપું છું. એટલે કંઈક રંધેર્યું છે, કારણ કે મને આવા ના પાડે છે. ખેડૂતો સમજે તો બરાબર છે, ન સમજે તોય બરાબર છે. ખેડૂતને મારામાં વિશ્વાસ હોય તોય બરાબર છે, મારા વિશ્વાસ ન હોય તોય બરાબર છે. હું સુખી છું, ખેડૂત રાજી થાય તોય બરાબર છે, હું દુઃખી થઉં તો ખેડૂત રાજી થાય તોય બરાબર છે. મને એક બાજુ છે નહીં. હું આવ્યો છું માત્ર ખેડૂત માટે. હવે ખેડૂતને વિચારવાનું છે. ફરીવાર કોઈ વિશ્વાસ નહીં મેં કહેજો, મારે દગો થયો ને આગેવાનના દીકરાઓને કહેજો, તમે આ પહોંચાડજો. હવે હકાબાને પહેલાં જેવો નથી થયો, કારણ કે મારે વિશ્વાસઘાત થયો. મારે વિશ્વાસઘાત એટલે ખેડૂત સાથે વિશ્વાસઘાત. હું ખેડૂતમાંથી વિશ્વાસ મૂકીને આવ્યો છું, ખેડૂત મારીમાંથી વિશ્વાસ મૂકીને આવ્યા છે. 1 કરોડ બનાસકાંઠા છે, મહેસાણા છે, જુનાગઢ છે, ગોધરા છે, આદિવાસી સમાજ છે. એક ખેડૂત નથી, ખેડૂતો કેટલાય છે. આખા ગુજરાતના 1 કરોડ ખેડૂતો છે, બધાનો વિશ્વાસ છે મારી માટે. ખાલી 10,000 ખેડૂત પૂરતો નથી આવ્યો હું, એક જેતપુર પૂરતો નથી આવ્યો હું આખા ગુજરાતનું આંદોલન લઈને આવ્યો હતો, ગુજરાતને ન્યાય અપાવવા માટે. પણ મને ના પાડી, એ બરાબર નક્કી કર્યું એમને. બરાબર, હવે તો હું શું જઈને કરું? મજા ઉપાડ લે આપણને હજી તો જાઓ. અને ક્યાંક ને ક્યાંક એવું કહી રહ્યા છે કે હકાભા હવે તમે આવો, આ જે છે એ ક્યાંક ને ક્યાંક ગેરસમજ છે, પણ હવે તમે આવો તો આમ સમાધાનની ક્યાંક ને ક્યાંક વાતચીત થઈ રહી છે. તો શું લાગે છે, હકાભા સમાધાન કરશે આ વાતમાં? જવાબદારી કોણ લે? મારી સરકાર. હું કહી શકું ને સરકારને કે તમે મને સિક્યુરિટી આપો, અને મારે કહેવું નથી.
ખેડૂત મને બોલાવવા આવ્યા હતા નેતા આગેવાનો ક્યાંક તમે આવો અમે તમને કાઢવા નથી માગતા ગેરંટી શું અહીંયા 10,000 પબ્લિક હોય એક પાણો મારે મારું પૂરું થઈ જાય કારણ કે એ તો હિમના જ છે ને જેના આગેવાન આવા છે મને ના પાડે છે તો એ જે બેઠા છે એમની પાસે આજુબાજુમાં એ એવા જે છે ને કેવી રીતે જવું અમારે મુદ્દો આ છે સમજી ગયા આ બહુ મોટી ટકોર છે ખેડૂતને આ વખતે ન્યાય ન મળ્યો તમને તો આજીવન કોઈથી તમને ન્યાય ન મળે યાદ રાખજો તમે જે આવો આ આંદોલન આવડું મોટું થયું છે હતું નાનું એવું થઈ ગયું છે વિશાળ આમાં જો ખેડૂતોને ન્યાય ન મળ્યો તો હું તમને સાથી ઠોકીને કહું છું દુનિયામાં તમને કોઈ ન્યાય નહીં મળે આમાં ન્યાય ન મળ્યો તો ખેડૂતને વિચારવાનું શું કરવું શું ન કરવું જય આવો તો આ હતો સમગ્ર મુદ્દો ખેડૂત આંદોલન અત્યારે ચાલી રહ્યું છે અને એમાં હાસ્ય કલાકાર હકાભાઈ આમાં જોડાયા હતા પણ ક્યાંક ને ક્યાંક હકાભાનું કહેવું છે કે એમની સાથે પણ દગો થયો છે હવે ખેડૂતોએ સમજવાનું છે કે આગળ તેઓએ શું કરવું ક્યાંક ને ક્યાંક આગેવાનો છે એમનો પણ આમાં ક્યાંક ને ક્યાંક કોલ રેકોર્ડિંગ દ્વારા આપણે જોઈ શકીએ છીએ કે ક્યાં શું ચાલી રહ્યું છે એ સમગ્ર બાબત આપણે સીધી હકાભા સાથે વાતચીત કરી અને જાણી આ સાથે જ વધુ માહિતી માટે જોડાયેલા રહો સ્વરાજ મીડિયા સાથે.